જય માતાજી દર્શક મિત્રો, પુરુષ કિચનમાં આપનું સ્વાગત છે। તો કાલે છે અષાઢી બીજ અને આપણે બનાવવા જઈ રહ્યા છીએ ખૂબ જ સરસ એવા માલપુઆ। ખૂબ જ સરળ રીત છે અને ભગવાન જગન્નાથને આપણે પ્રસાદી તરીકે ધરાવીશું। તો ચાલો આજે એને બનાવવા માટેની રીત જોઈ લઈશું। તો એને બનાવવા માટે કડાઈમાં લગભગ અડધો કપ જેટલું મેં પાણી લીધું છે અને અડધો કપ જેટલો આપણે ગોળ લઈશું। તો અહીંયા મેં કોલ્હાપુરી ગોળ લીધો છે। જો તમારે સાકર કે ખાંડ અથવા તો દેશી ગોળ લેવો હોય તો એ પણ તમે લઈ શકો છો। તો અહીં આપણે ગોળનું પાણી તૈયાર કરવા જઈ રહ્યા છીએ। તો ગરમ કરીશું જેથી આપણો ગોળ બધો સરળ રીતે ઓગળી જશે। હવે આ પાણીને આપણે ઠંડુ કરવા મૂકવાનું છે। તો ચાસણી કરવાની ઝંઝટ વગર આ એક ખૂબ જ સરળ રીત છે માલપુઆ બનાવવાની। તમે આ રીતે ચોક્કસ બનાવજો। હવે બીજી બાજુ એક વાડકામાં આપણે 1 કપ ઘઉંનો લોટ લીધો છે અને લગભગ 9 થી 10 જેટલા આપણે મરિયા લેવાના છે અને 5 થી 7 જેટલી ઇલાયચીને આપણે અધકચરી આ રીતે ખાંડીને અંદર એડ કરીશું। 1 ટીસ્પૂન જેટલી લખનવી વરિયાળી લીધી છે અને જે આપણે ગોળનું પાણી તૈયાર કર્યું હતું ને એ અડધો કપ જેટલું થાય છે। તો આપણે એની અંદર એડ કરી દઈશું। હવે બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે ખીરું જ્યારે આપણે બનાવતા હોઈએ ત્યારે ખાસ ધ્યાન એ રાખવું કે બહુ જાડું ખીરું નહીં રાખવું અને બહુ પાતળું ખીરું પણ નહીં રાખવું। તો તમે જોઈ શકો છો કે હજી આપણે પાણીની જરૂર પડશે, એટલે આપણે બીજું ધીમે ધીમે કરીને પાણી એડ કરતું જવાનું છે જેથી આપણને અંદાજ આવે કે આપણે ખીરું કેવી રીતનું તૈયાર કરવાનું છે। તો હજી પણ થોડું પાણી લઈશું અને મિક્સ કરીશું। હવે તમે જોઈ શકો છો આપણું આ ખીરું તૈયાર થઈ ગયું છે અને આપણે અડધો કલાક માટે રેસ્ટ કરવા મૂકીશું। અડધા કલાક પછી તમે જોઈ શકો છો કે ઉપર સરસ એવા બબલ્સ આવી ગયા છે અને આપણું થોડું ખીરું પણ ઘટ્ટ થઈ ગયું છે। તો પાણી ઉમેરીને આપણે એમનું ટેક્સચર સરસ લિક્વિડ ફોર્મમાં કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતનાનું લિક્વિડ ફોર્મ રાખવાનું છે। હવે આપણે માલપુઆ તૈયાર કરીશું। એના માટે મેં અહીંયા છછરી કઢાઈ લીધી છે। હવે 1 કળશી જેટલું લઈશું અને તરત આપણે મીડિયમ ગેસ ફ્લેમ રાખીને માલપુઓ તૈયાર કરીશું। તમે જોઈ શકો છો કેટલો સરસ એવા બબલ્સ નીકળી રહ્યા છે અને આપણો માલપુઓ તૈયાર થઈ રહ્યો છે। તો ચાસણી કરવાની ઝંઝટ વગર આ ખૂબ જ સરળ રીત છે। હવે આપણે એને પલટાવીને 1 થી 2 વખત આ રીતનો કલર આવે ત્યાં સુધી આપણે એને તળી લેવાનું છે। તો આ રીતનાનો એક માલપુઓ તૈયાર થતાં લગભગ મને 1 થી 1.5 મિનિટનો સમય લાગ્યો છે। તો આપણો માલપુઓ તૈયાર થઈ ગયો છે। તો આ જ રીતે આપણે બીજા માલપુઆ તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો કે હું જ્યારે કળછીથી રેડું છું ને ત્યારે તમે જોઈ શકો છો કે બિલકુલ છૂટું નથી પડતું અને સરસ એવો જાડીવાળું અને આપણી જે ધાર ખરીને માલપુઆની ખૂબ જ સરસ ક્રિસ્પી બનશે। આ રીતથી તમે ચોક્કસ એકવાર ટ્રાય કરજો ને એકદમ ધીમેથી આપણે પલટાવીશું। જો જોરથી પલટાવીશું ને તો જે તેલ છે ને આપણી ઉપર છાંટા પડશે। તો આ જ રીતે બધા માલપુઆ તૈયાર કરીશું। 1 કપ ઘઉંના લોટમાંથી લગભગ 10 જેટલા માલપુઆ મીડિયમ સાઇઝના તૈયાર થઈ જશે। તો તૈયાર છે ભગવાન જગન્નાથ માટેનો પ્રસાદ। તમે કાલે ચોક્કસ આ રીતે ટ્રાય કરજો। બહુ જ સરળ રીત છે અને ખૂબ જ ટેસ્ટી બને છે અને એક સરસ જાળીદાર એવા માલપુઆ અને ખાવામાં પણ એટલા પોચા અને મોઢામાં મૂકશો ને એવા જ ઓગળી જશે, એટલા સરસ બને છે। તમે ચોક્કસ ટ્રાય કરજો। મારી આ રેસીપી મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આવજો।